આદરણીય સંતો અને વહાલા સત્સંગી બંધુઓ, અત્યારે સભામાં એક સુંદર દ્રશ્ય આપણે જોયું. એક દાતાએ પોતાની જમીન ભુજ મંદિરને અર્પણ કરી અને એનો દસ્તાવેજ અર્પણ કર્યો. આ ઉપરથી મને યાદ આવી ગઈ કે મહારાજને જ્યારે અંગ્રેજ સરકારે ઓફર કરી કે તમારું મંદિર કરો, અમારે જમીન મંદિરને કરવા માટે ફ્રી આપવાની છે, ત્યારે એ વખતે કંપની સરકાર હતી. મહારાજે દસ્તાવેજ માગ્યો તો કે દસ્તાવેજ આપવાની તો અમારી લિમિટેશન નથી આવતું, એ લંડનથી રાણી પાસે મંજૂરી લેવી પડે. તો મહારાજ કે પહેલાં મંજૂરી લો, પછી જ અમે સ્વીકારશું. અને ત્યાંથી મંજૂરી આવી, દસ્તાવેજ મહારાજને આપ્યો અને મહારાજે સ્વીકાર્યો. એ દસ્તાવેજ અત્યારે એન્ડ્રુ ડનલોપની સહીવાળો એની કોપી સ્વામિનારાયણ મ્યુઝિયમમાં છે. ક્યારેક આવો તો 8 નંબરના હોલમાં દર્શન કરજો. દસ્તાવેજ બહુ મહત્વની વસ્તુ છે. ભુજ મંદિરનો દસ્તાવેજ પણ અયોધ્યાપ્રસાદજી મહારાજના નામનો થયેલો છે. મને કેમ યાદ આવ્યું કે હું ઉતારામાં બેઠો હોઉં કે અમદાવાદમાં બેઠો હોઉં, ભુજના ઉત્સવનો તમામ અહેવાલ યુટ્યુબમાં જોતો હોઉં છું નિયમિત. અને ઘણીવાર સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાની મજા આવે એના કરતાં ટીવીમાં વધારે મજા આવે મેચ જોવાની. કારણ કે નાનામાં નાની ઝીણામાં ઝીણી બાબત તમે જોઈ શકો. એક બે દિવસ પહેલાં એક વક્તાએ ભુજના સંતોના ખૂબ વખાણ કર્યા. અચ્યુતદાસ સ્વામીથી લઈને આજના મહંત સ્વામી સુધીના સંતોના વખાણ કર્યા. બહુ તપસ્વી, બહુ ત્યાગમૂર્તિ, બહુ ભજનિક. પણ એક વાત કહેવાની સંત ભૂલી ગયા. કદાચ જાણીને ભૂલી ગયા હોય અથવા તો એમને ભૂલી ગયા હોય, કારણ કે કદાચ રેલો આવતો ભૂલી ગયા હોય કે ભુજના એક મહંત સ્વામીએ પોતાના નામનું અલગ ટ્રસ્ટ નથી કર્યું. ભુજના એક મહંત સ્વામીએ પોતાના નામ દસ્તાવેજ નથી કરાયો. આ મોટો ગુણ છે. અચ્યુતદાસ સ્વામીથી લઈને આજના મહંત સ્વામી સુધી એમનું કોઈ પર્સનલ દસ્તાવેજ નથી, એમનું પર્સનલ મંદિર નથી, એમનું પર્સનલ કોઈ ટ્રસ્ટ નથી, કે એમની પર્સનલ કોઈ સંસ્થા નથી. એટલે હું એમને પહેલો નંબર આપું છું, પહેલો માર્ક, સૌથી વધારે માર્ક આપું છું. તમે આદરાનંદ સ્વામીનો ગ્રંથ જુઓ, મહારાજે ઉલ્લેખ કરેલો છે. એ ગ્રંથમાં ઉલ્લેખ છે કે સંતોના જે જમવાના તુંબડા હોય ને, તુંબડા, એના ઉપર મહારાજ નામ નહોતા લખવા દેતા. એમ થાય કે આ તુંબડું મારું છે. પુસ્તક હોય વાંચવાનું સંતોનું, એના ઉપર મહારાજ નામ નહોતા લખવા દેતા. એમ થાય કે પુસ્તક મારું છે. સત્સંગીઓના બાબતમાં ખૂબ સજાગ થવાની જરૂર છે. ખૂબ સજાગ થવાની જરૂર છે. તમારો પૈસાનો દુરુપયોગ ન થાય એ બહુ જરૂરી છે. જે છોડો લક્ષ્મીનારાયણ દેવ કે નારાયણ દેવને અડતો હોય ત્યાં જ તમારા સવારે યોગદાન જવું જોઈએ. અમે અમેરિકામાં આઈએસએસ શરૂઆત જ્યારે કરી 1978માં, ત્યારે બંધારણ કર્યું. હવે એ વખતે એવું હતું, અત્યારના કાયદા મને ખબર નથી, પણ કોઈ પણ સત્સંગીને ઇન્ડિયા ઓફિશિયલી પૈસા મોકલવા હોય સંસ્થા ઉપર, તો જો આઈએસએસ દ્વારા મોકલે તો એને ટેક્સ બેનિફિટ થાય એવી એ વખતે જોગવાઈ હતી. તો સત્સંગે અમને કહ્યું કે અમારે મંદિરો પર પૈસા મોકલવા હોય ડોનેશન તરીકે, તો તમે આઈએસએસ દ્વારા મોકલવા દેશો? કે જરૂર. અમદાવાદ, મૂળી, ધોળકા,
જેતલપુર, વડતાલ, ગરડા, જ્યાં પણ તમે મોકલા મોકલજો, જે મંદિરોમાં આઈએસઓ એને મોકલવાની રજા તમને આપશે. તમે આઈએસઓ ડોનેશન આપો ને, આઈએસઓ ત્યાં મંદિરો પર મોકલશે. પણ કે અમારા ગુરુઓના સ્વતંત્ર સંસ્થાઓ પર પૈસા મોકલા દેશો, એ ચોખ્ખી ના. એટલે આ વાત જેને ન ગમી ને એ બધા નીકળી ગયા એમાંથી. આ સંતો બહુ પવિત્ર સંતો છે, એના આશીર્વાદ છે ને બહુ રૂડું થાય. મને એક ઘટના યાદ આવી ગઈ. જ્યારે હું પદ ઉપર હતો ત્યારે એક મંદિરની પ્રતિષ્ઠા હતી અને હરિસ્વરૂપ સ્વામી મહંત હતા. પ્રતિષ્ઠાનો વિધિ બહુ લાંબો હતો અને એટલે મારા માટે એ લોકો ખુરશી મૂકી, એક જ ખુરશી મૂકી હતી. મેં ખુરશી ઉપર હરિસ્વરૂપદાસ સ્વામીને હાથ ઝાલીને બેસાડી દીધા. તમે વૃદ્ધ છો, બેસો. અને એ વખતે હરિસ્વરૂપ સ્વામી એટલા બધા રાજી થયા કે પોતાના જે હાથમાં જે માળા હતી ને મને ગળામાં પહેરાવી દીધી. એ માળા મેં હજી સાચવી રાખી છે. સંતોનો અને આચાર્યનો પ્રેમ અમદાવાદ દેશની એક વિશેષતા છે. મેં નજરે જોયેલું છે. બાપુજી એકવાર પધારેલા કચ્છમાં અને બીજા ગામ જવાનું હતું મોટરમાં. એ વખતે જીપ ગાડીમાં જતા હતા, કોઈ એસી વાળી ગાડીઓ નહોતી. મોરલી મળો સ્વામી અને બાપુજીએ કહ્યું ચાલો સ્વામી મારી સાથે. મોરલી સ્વામી કહે પણ જોડ વગર કેવી રીતે આવું? એ બાપુજીએ કહે હું તમારી જોડમાં છું ને, જેમ સહજાનંદ મૂળાની જોડ હતી હું તમારી જોડમાં છું, બેસી જાઓ. સ્વામી બેસી ગયા. આ પ્રેમ હતો અને અત્યારે પણ છે. મોરલી સ્વામી બીમાર હતા અને એમને મળવાની ઈચ્છા થઈ. દ્વિશતાબ્દીનો પ્રસંગ ચાલતો હતો. હું દર દિવસ રાત ફરતો હતો ગામડે, ગરમીનો સમય હતો. ભુજથી ફોન આવ્યો કે સ્વામી તમને મળવાની ઈચ્છા છે. આખી રાતનો ઉજાગરો કરીને સવારે ગરમીમાં હું ભુજ આવી ગયો અને સ્વામીને મળ્યો. આપણા ધર્મકિશોર સ્વામી એટલી ઉંમરે મને દંડવત કરે. મેં એકવાર કહ્યું સ્વામી આ બધું યોગ્ય નથી થતું, તમે આટલી ઉંમરના મને દંડવત કરો છો. તો કે હું નારાયણ દેવની ગાદીના આચાર્યને દંડવત કરું છું અને હું કરીશ તો મારા નાના સંતો કરશે એટલા માટે કરું છું. આપણા સંતોની પરંપરા છે અને આ અદ્ભુત સંતો હતા બધા અને અત્યારે પણ એ જ પરંપરાના સંતો છે. તો ભુજના સંતોનો પહેલો નંબર એટલા માટે આપું છું કે એમની પાસે કોઈ અલગ ટ્રસ્ટ નથી, એમનું કોઈ પ્રાઇવેટ મંદિર નથી. જે છે નારાયણ દેવ ભુજનું છે. તો બીજી મને વાત યાદ આવી કે જ્યારે પૂજ્ય બાપુજી બીમાર હતા અને ધામમાં ગયા પહેલાં 2-3 દિવસ પહેલાં ધર્મજીવન સ્વામી ભુજના મહંત હતા, બાપુજીને મળવા આવ્યા, તબિયત સમાચાર પૂછવા આવ્યા. બાપુજી પથારીમાં શક્તિ હતી બહુ. મને કે ભુજના મહંત સ્વામી આવે છે ને, દંડવત કરે તો તમે ઊભા થઈને એમને ઊભા કરજો અને બેઠજો. આપણી સંપ્રદાયની પરંપરા છે. હું ઊભો નહીં થઈ શકું, મારી શક્તિ બરોબર અશક્તિ છે, તમે મારા વતી ઊભા થજો. તો એક અલૌકિક સ્નેહ, કુટુંબની ભાવના સંતો અને આચાર્ય અને હરિભક્તોમાં આપણા અમદાવાદ દેશની એક વિશેષતા છે. વિશેષતા કાયમ જળવાઈ રહે એવી આજના દિવસે નારાયણના ચરણમાં પ્રાર્થના.